वन विभाग द्वारा विधवा आदिवासी महिलाना कूवा खेतर અને ઝૂંપડા તોડવાની ઘટના બાદ આદિવાસી સમાજે ઉગ્ર વલણ અપનાવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી અગ્રણીઓએ જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી એક છે, ન્યાય માટે બલિદાન આપવા તૈયાર છે। બિરસા મુંડા અને પૂર્વજોની જેમ સરકાર સામે લડીશું। વન વિભાગના ખોટા કાર્ય વિરુદ્ધ વર્ષ 2006 પ્રમાણે ભોગવટો અને ન્યાયની માંગ કરી છે। આરોપ છે કે જમીન ઉદ્યોગપતિઓને આપવાની નીતિ અપનાવાઈ રહી છે। ટીયર ગેસ ફાયરિંગથી ડરાવવાનો પ્રયત્ન થયો। અમારી ફરિયાદ કેમ લેવામાં નથી આવતી? ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એનું સાહેબ એનું કાયદેસર નિરીક્ષણ કરવામાં આવશે, એનું પંચનામું કરવામાં આવશે। કઈ વહીવટી તંત્ર ભૂલમાં હશે તો એને હું માનું છું ત્યાં સુધી પાછું ખેંચી લેવું પડશે। અને કદાચ વહીવટી તંત્રમાં ભૂલ ના હોય તો પણ અમે અમારી સમાધાન કરાવવાની અમારી તૈયારી છે કે આવી રીતે ન થવું જોઈએ। આદિવાસી સમાજને હું એમ માનું છું કે સિટી જેવું હોય ત્યાં તો આદિવાસીનો સમાવેશ નહીં, પણ જંગલમાં તો અમને રહેવા દે એમ મારું પણ કહેવું છે। વિધવાબાઈ આટલી બધી ખદેડવામાં આવતી હોય અને આવા જંગલ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવતા હોય તો હું માનું છું કે અંબાજી જેવા શહેરમાં તો અમને ક્યાંથી રહેવા દે। એટલે હું આ પ્રશ્ન ચોક્કસ સરકાર સુધી પહોંચાડવાનો છું કે આવી રીતે કરશો તો અમે આદિવાસી સમાજ 27 સીટ છે ને 27 સીટ નીકળી જાઉં, આટલી મારી ગેરંટી છે। એવું કહેવામાં આવ્યું છે કે આદિવાસીઓ અમને માર્યા, એમને નથી માર્યા। આદિવાસીઓને વન વિભાગ ને પોલીસ વિભાગે કેના કહેવાથી મારવામાં આવ્યા છે અને પોલીસ વિભાગ વહીવટી તંત્ર જો દવાખાને જઈને દાખલ થતું હોય ને એમના ઉપર કેસ થતા, આદિવાસીઓ પર કેસ થતા હોય, આજે ચોથો દિવસ છે, પથ્થર લાગ્યા, પથ્થર નાખવામાં આવ્યા હોય તો કદાચ આદિવાસીઓને પણ અમને સામને લાગ્યા હશે। આજે ચોથો દિવસ હોવા છતાં પણ આદિવાસીઓના સારવાર લેવામાં નથી આવ્યો, સમાચાર લેવામાં નથી આવ્યો। એફઆર આદિવાસીઓ પર કરવામાં આવી છે, કેટલા લોકો પર એફઆર કરી છે જાહેર કરી શકતા નથી।